દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે શિલ્પા ભાભીએ ઘરના લોકો જોડે કર્યો ઝઘડો। તેઓએ કઈ બાબતે ઝઘડો કર્યો? દોસ્તો, તેમને તો નવો ફોન લેવો છે। શું તેમને આઈફોન લેવો છે કે બીજો કોઈ ફોન લેવો છે? તેમના માટે લેવાનો છે કે યશવી માટે? જુઓ, રાકેશભાઈ અને શિલ્પા ભાભી બંને ઝઘડી રહ્યા છે। તેના માટે તો ઘરના લોકોએ મોટી મીટિંગ ભરી। તો છેલ્લે શું ડિસ્કસ કર્યું અને તેમનો શું નિર્ણય આવ્યો તે બધું જ જાણવા માટે મારા વિડીયોને તમે અંત સુધી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો, વિડીયોની શરૂઆત કરી દઈએ। અરે દોસ્તો, આવા ટૂંકા ટચુકડા અને ફૂલ માહિતીવાળા વિડીયો જોવા માટે ફટોફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમે આખો જોજો। સ્કીપ કર્યા વગર જોશો તો જોવાની મજા પડી જશે। અને શિલ્પા ભાભી તો બધા ઉપર કેવા ગુસ્સે થઈ ગયા અને બધાને કેવું બોલ્યા। તો શું ફાઇનલી તેમને મોબાઈલ મળ્યો કે નહીં? તો જોઈએ મારા આ વિડીયોમાં। તો દોસ્તો, તમે જોઈ શકો છો કે ઘરના બધા લોકો જમવા માટે બેસી ગયા હતા, એટલે કે સવારનો નાસ્તો કરવા। શિલ્પા ભાભી જુઓ રસોડામાં તેમનું કામકાજ કરી રહ્યા હતા અને આપણા સંજયભાઈ કે જેઓ કામ કરી રહ્યા છે મિની કિચનનો, આ રહ્યો તેમનો સામાન। તમે પણ એ વિડીયો જોજો। મિની કિચનના વિડીયો બહુ મસ્ત હોય છે। કોને એ વિડીયો ગમે છે? અને જુઓ દોસ્તો, આ બધા લોકો શું કરી રહ્યા છે તમે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો। શિલ્પા ભાભી કારેલાનું શાક સમારી રહ્યા હતા અને તે વખતે તેમને મોબાઈલની ડિમાન્ડ કરી। તો જુઓ, તેમના મમ્મી પછી રાકેશભાઈ બધા જ લોકો તેમને ના પાડવા લાગ્યા। રાકેશભાઈ તો જુઓ તેમને કેવું બોલી રહ્યા છે અને શિલ્પા ભાભી પણ સામે બોલી રહ્યા છે કે મારું તો આઈડી અંદરથી લોગ આઉટ જ કરી દો, મને તો નવો ફોન લઈ આપો। કારણ કે રાકેશભાઈ આખો દા વિડીયો એડિટ કરતા હોય છે એટલે શિલ્પા ભાભીને મોબાઈલ વાપરવા માટે ઓછો મળે છે। અરે દોસ્તો, એમને પણ મોબાઈલ તો જોઈએ જ ને, સાચી વાત ને? તો શું દોસ્તો, શિલ્પા ભાભીને નવો ફોન લાવવો જોઈએ કે નહીં? શું તેમને આઈફોન લાવવો જોઈએ કે બીજો કોઈ એન્ડ્રોઈડ મોબાઈલ લાવવો જોઈએ? તમને જે સજેશન સારું લાગતું હોય તો જલ્દીથી કોમેન્ટ કરજો, જેથી આપણે પણ તેમને જણાવી શકીએ। જુઓ, તેમના માટે તો ઘરના લોકોએ ભરી દીધી છે મીટિંગ। પૂનમ ભાભી, પાર્વતી ભાભી, શિલ્પા ભાભી, તેમના સાસુ, રાકેશભાઈ, સંજયભાઈ, રણજીતભાઈ બધા જ લોકો ઘરમાં બેસીને કરી રહ્યા છે તેનું ડિસ્કશન। તો ફાઇનલી શું નિર્ણય આવ્યો દોસ્તો, તમને ક્યાંય ખ્યાલ આવ્યો કે નહીં? દોસ્તો, તેમના ઘરે લાઇટ ફિટિંગના કામ માટે આવી ગયા છે। જુઓ, તેમના ગામમાંથી આ ભાઈ જુઓ તેઓ લાઇટ ફિટિંગનું કામ કરી રહ્યા છે। દોસ્તો, તેમના ઘરે વાયરિંગની થોડી પ્રોબ્લેમ થઈ હતી, તો જુઓ એ ભાઈ આવી અને બધું જ લાઇટ ફિટિંગનું કામ જોઈ લીધું। હવે જુઓ દોસ્તો, શિલ્પા ભાભીનું ફાઇનલી ડિસિઝન શું રહ્યું? દોસ્તો, રણજીતભાઈ તો કહે છે કે શિલ્પા ભાભીને ફોન એમના માટે નહીં પરંતુ યશવી માટે લેવો છે। શું દોસ્તો, આપણા નાના બાળકને મોબાઈલ અપાય કે નહીં? તમે જણાવજો।